હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એકદમ ચટપટા ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ 5 અલગ અલગ ફરાળી નાસ્તા બનાવીશું. તો પહેલાં મેં સાબુદાણાના વડા બનાવ્યા છે. તો એકદમ સોફ્ટ ફૂલેલા એવા સાબુદાણાના વડા બનાવ્યા. હવે એકદમ ફૂલેલી એવી બહારથી ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ એવી ફરાળી પૂરી, ચટપટા ટેસ્ટી સિંગદાણા, સૂકી ભાજી અને બહારથી ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ એવો હાંડવો અને ધાણાની ગ્રીન ચટણી તૈયાર કરી છે. તો સૌથી પહેલાં આપણે હાંડવાની તૈયારી કરી લેશું. તો 1 વાટકી સાબુદાણા લીધા છે. આ સાબુદાણાને 2 મિનિટ માટે આપણે શેકીને લેશું. તો સાબુદાણા શેકીને લેવાથી એનો એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર થશે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી 2 મિનિટ માટે સાબુદાણાને શેકી લેવાના. તો 2 મિનિટ જેવું થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી સાબુદાણાને થોડા ઠંડા કરી પછી નાના મિક્સર જારની અંદર લેશું. હવે જે વાટકીના માપથી સાબુદાણા લીધા છે એ જ વાટકીના માપથી 3 વાટકી મેં મોરિયો લીધો છે. સાથે જ એમનો ઝીણો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. હવે આ ફરાળી પાવડરને આપણે એક બાઉલની અંદર લેશું. તો જેમ આ લોટ ઝીણો હશે એમ હાંડવો એકદમ સોફ્ટ એવો બનશે. તો આ હાંડવો આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ. તો ખાટી છાશ અથવા ખાટું દહીં હોય એનો ઉપયોગ કરવાનો. તો 1 વાટકા જેટલી મેં છાશ એડ કરી છે અને સાથે થોડું ખાટું દહીં પણ લીધું છે. બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતનું મીડિયમ એવું મિશ્રણ તૈયાર કરવાનું છે. પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. તો મિક્સ કરતાં આ રીતનું મીડિયમ એવું મિશ્રણ તૈયાર થયું છે. હવે આ મિશ્રણને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેશું. આ રીતે 10 મિનિટ માટે રહેવા દેવાથી જે સાબુદાણા અને મોરિયો છે એકદમ સરસ પલળી જશે. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ ઘટ એવું આ મિશ્રણ તૈયાર થયું છે. તો બરાબર મિક્સ કરી અને આમાં બીજા આપણે હાંડવાના મસાલા કરશું. તો મેં એક દૂધીનો ટુકડો છાલ કાઢીને લીધો છે, એને ખમણી લેશું. જો તમારા આગળ દૂધી ના હોય તો તમારે મોટી સાઈઝનું એક બટેટું એડ કરવાનું, એ પણ ખમણીને એડ કરવાનું છે. તો આદુ મરચાં લીધા છે. આ હાંડવો જેમ તીખો હશે એમ ખાવાની ખૂબ મજા આવશે. લીલા ધાણા, મીઠું. હવે હાંડવામાં આખા ધાણા અને સિંગદાણાનો ભૂકો આપણે એડ કરશું. તો આ રીતે મેં કટરમાં લીધો, ક્રશ કરી અને ભૂકો એડ કરશું. તો તમારે આ રીતે કટરમાં એનો ભૂકો ન કરવો હોય તો મિક્સર જારમાં પણ ભૂકો તૈયાર કરી શકો. હવે એડ કરશું અને અડધી ચમચી જેટલું આપણે ઈનો એડ કરશું. ઉપર લીંબુનો રસ એડ કરીએ. બરાબર મિક્સ કરી લેવાનું છે. તો પાણીનો ઉપયોગ અત્યારે પણ મેં બિલકુલ કર્યો નથી, કેમ કે દૂધીમાં પાણીનો ભાગ હોય છે. એટલે બરાબર મિક્સ થતાં આ રીતનું ઘટ એવું મિશ્રણ તૈયાર થયું છે. આ મિશ્રણને થોડું ઢીલું કરવા મેં થોડી બીજી છાશ લીધી છે. બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતનું મીડિયમ એવું જ મિશ્રણ તૈયાર કરવાનું છે. વધારે પડતું ઘાટું રાખવાનું નથી. મિશ્રણ ઢીલું હશે એમ હાંડવો સોફ્ટ એવો બનશે. એક પેનમાં તેલ લઈ મીઠા લીમડાના પાન, રાઈ અને જીરું એડ કરશું. તો ઘણા ફરાળમાં રાઈ નથી ખાતા તો તમારે સ્કીપ કરવાની અને એના બદલે સફેદ તલ ખાતા હોય તો એ પણ તમે ઉપયોગ કરી શકો. તો રાઈ જીરું તતડે એટલે જે હાંડવાનું મિશ્રણ તૈયાર કર્યું છે એ આપણે પેનમાં પાથરશું અને આ રીતે ચમચેથી એકદમ સરસ રીતે આખી પેનમાં આ મિશ્રણ ફેલાવી દેવાનું. તો આ રીતના થીક એવો મેં હાંડવો તૈયાર કર્યું છે અને બધું જ મિશ્રણ એક સાથે જ પાથર્યું છે. ઢાંકી ગેસની ફ્લેમ સ્લો રાખી આ હાંડવાને 10 થી 12 મિનિટ માટે કૂક થવા દેવાનો છે. તો 10 થી 12 મિનિટ જેવું થઈ જાય પછી ઢાંકણ ખોલી અને આપણે ચેક કરશું. તો કોઈ પણ તાવીથો વડે એને આ રીતે ફરતું ફેરવી અને પછી એને ઉઠલાવી અને ચેક કરવાનો. જો આ રીતના નીચેથી બ્રાઉન કલરનો થાય પછી જ હાંડવાને ફેરવવાનો છે. તો મેં મોટી ડીશમાં આ રીતે હાંડવાને ફેરવ્યો છે. પેનમાં થોડું તેલ અને થોડું મેં જીરું એડ કર્યું છે. હવે હાંડવાને નીચેની સાઈડ આપણે પેનમાં આ રીતે ગોઠવી દેશું અને બીજી 8 થી 10 મિનિટ માટે હાંડવાને કૂક થવા દેવાનો.
તો કુલ 15થી 20 મિનિટ માટે એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી હાંડવાને બંને સાઈડ કૂક કરી લેવાનો. હવે ચટપટા અને ટેસ્ટી એવા સિંગદાણા બનાવવા માટે તેલ ગરમ થઈ જાય પછી 1 વાટકો સિંગદાણા લીધા છે. તો આ સિંગદાણા એકદમ બ્રાઉન કલરના અને ઉપરથી જે ફોતરી છે થોડી ફાટે એવા સિંગદાણાને થવા દેવાના. તો સરસ તેલમાં તળાયેલા સિંગદાણા હશે તો એકદમ ક્રિસ્પી એવા બનશે. તો 3થી 4 મિનિટ જેવું થશે અને સિંગદાણા તળાઈ જાય એટલે ડીશની અંદર આપણે થોડા થોડા કરી અને કાઢી લેશું. હવે મસાલામાં મેં થોડી હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, આમચૂર મસાલો, લીંબુનો રસ એડ કરવાનો નથી પણ એની જગ્યાએ આમચૂર મસાલાનો ઉપયોગ કરવાનો. અને આ સિંગદાણા ગરમ જ હોય ત્યારે જ એના મસાલા કરી બરાબર મિક્સ કરી લેશું. સિંગદાણા ગરમ હશે એટલે મસાલા છે એકદમ સિંગદાણા સાથે ચીપકી જશે અને એકદમ ટેસ્ટી એવા સિંગદાણા બનીને તૈયાર થશે. તો એક બાઉલની અંદર આપણે આ સિંગદાણાને કાઢી લેશું. તો એકદમ ચટપટા ટેસ્ટી એવા આપણા સિંગદાણા માત્ર 3થી 4 મિનિટમાં બની જશે. હવે એક મીડિયમ સાઇઝનું મેં પેન લીધું છે. આ પેનમાં આપણે સૂકી ભાજી બનાવી લેશું. તો થોડું તેલ લેશું. તેલ ગરમ થાય એટલે આખું જીરું અને થોડા સિંગદાણા એડ કરશું. આ સિંગદાણાને તેલમાં 2 મિનિટ માટે તળાવ દેવાના છે પછી જ આપણે બાકીના મસાલા કરશું. તો આદુ મરચાં એડ કર્યા છે, બરાબર મિક્સ કરી લેશું. 2 મિનિટ જેવું થાય પછી આપણે બટેટાના ટુકડા એડ કરશું. એની પહેલાં મેં થોડી હિંગ અને બટેટાના ટુકડા એડ કર્યા છે. સ્વાદ અનુસાર મીઠું. તો મેં બાફેલું બટેટું લીધું છે. થોડી ખાંડ, મીઠા લીમડાના પાન, લીલા ધાણા, ઉપર લીંબુનો રસ એડ કરશું. બધું બરાબર મિક્સ કરી લેશું. તો માત્ર 2 જ મિનિટમાં એકદમ ટેસ્ટી એવી ચટપટી એવી આપણી સૂકી ભાજી પણ બનીને તૈયાર થઈ ગઈ. તો 1 વાટકા જેટલા મેં સાબુદાણાને 3 કલાક અગાઉ પાણીમાં પલાળીને રાખ્યા હતા. હવે એકદમ પાણી સાબુદાણામાંથી નિતારી લેવાનું છે પછી જ આપણે સાબુદાણાને ઉપયોગમાં લેશું. તો જેટલા સાબુદાણા હોય એનાથી અડધા બાફેલા બટેટા લેશું. એનાથી અડધો સિંગનો ભૂકો એડ કરશું. આદુ મરચાં, લીલા ધાણા, થોડી હિંગ, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ. આપણે આ સાબુદાણાના વડા બનાવીશું. બરાબર મિક્સ કરી લેશું. તો સાબુદાણાના વડા એકદમ સોફ્ટ એવા બનાવવા હોય તો તમારે આમાં પાણી કે લોટનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. માત્ર સાબુદાણાનો જ લોટ તૈયાર કરવાનો છે. તો તેલવાળા હાથ કરી આ રીતે એના વડા તૈયાર કરી લેશું. ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું. તો તેલવાળા હાથ કરી અને વડાને આ રીતે બનાવી લેવાના. તો આ રીતના મીડિયમ સાઇઝના મેં બધા જ વડા તૈયાર કર્યા છે. અને તેલ પણ સરસ ગરમ થઈ જાય એવું ગરમ થવા દેવાનું પછી જ વડાને એડ કરવાના છે. અને તળાતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખશું. આપણે અમુક વસ્તુ તળતા હોય ત્યારે ગેસની ફ્લેમ સ્લો અથવા મીડિયમ રાખતા હોઈએ છીએ પણ સાબુદાણાના વડા તળીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની. અને વડા એડ કરીને તરત જ ઝારાથી ફેરવવાના નથી પણ થોડા તળાઈ જાય, નીચેથી થોડા બ્રાઉન કલરના થાય પછી જ વડાને ફેરવવાના છે. તો આ રીતના નીચેથી થોડા બ્રાઉન કલરના થયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું પછી મેં વડાને ફેરવ્યા છે. અને વડાને ઝારાથી છૂટા છૂટા કરી લેવાના અને બહારથી એકદમ ક્રિસ્પી આવા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ વડાને તળાવવા દેવાના. તો આ રીતે મેં બાકીના બધા જ વડાને તળી લીધા. તો આપણે પૂરીનો લોટ બાંધી લેશું. તો એક મોટી સાઈઝનો વાટકો મેં ફરાળી લોટ લીધો છે. અડધો વાટકો બટેટા બાફીને લીધા, આદુ મરચાં, થોડી હિંગ, સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટે થોડું તેલ એડ કરશું. થોડું ધાણા જીરું, થોડી હળદર, બધી જ વસ્તુ બરાબર મિક્સ કરશું. પહેલાં પાણી એડ કરવાનું નથી. આપણે બાફેલું બટેટું એડ કર્યું છે એટલે બટેટામાં જ લોટને એકદમ સરસ મિક્સ કરવાનો છે.
સરસ મિક્સ થઈ જાય પછી જેમ જોઈએ એમ પાણી એડ કરવાનું છે. પાણીનો ઉપયોગ એકદમ ઓછો જ કરવો પડશે કેમ કે બટેટું એડ કર્યું છે. તો સાવ ઓછા પાણીમાં જ આ લોટ બંધાઈને તૈયાર થયો છે અને લોટ આપણે થોડો કડક હોય એવો રાખીશું. તો લોટ બંધાઈ જાય એટલે મીડિયમ સાઇઝના આપણે લુવા કરી અને કોરો મેં ફરાળી લોટ લીધો છે. એમાં આ રીતે લુવાને કરી અને વણી લેશું. તો આ પૂરી મેં થોડી થીક એવી રાખી છે. થોડી જાડી હશે તો પૂરી બધી ફૂલીને દડા જેવી થશે. તો આ રીતની મીડિયમ સાઇઝની મેં પૂરી તૈયાર કરી છે અને બધી પૂરી મેં થોડી જાડી રાખી છે. આ રીતે બધી પૂરીને તળી લેવાની. ગેસની ફ્લેમ હાઈ રાખીને જ પૂરીને તળી લેશું. તો પૂરી એડ કરીએ એટલે ઝારાથી પૂરીને આ રીતે થોડી થોડી દબાવી અને પૂરીને બંને સાઈડ તળી લેવાની છે. તો આ રીતે ઝારાથી પૂરીને દબાવશો તો બધી પૂરી ફૂલીને દડા જેવી તૈયાર થશે. તો બહારથી થોડી બ્રાઉન કલરની એવી થાય ત્યાં સુધી પૂરીને તળાવવા દેવાની. તો આ રીતે બીજી પણ 2 પૂરી આપણે તળી લઈએ. તો પૂરી થોડી મેં જાડી રાખી છે એટલે પૂરીને થોડી બહારથી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેવાની એટલે પૂરી કાચી ના રહે અને ખાવાની પણ ખૂબ મજા આવે. તો આ રીતે ઝારાથી થોડી થોડી દબાવીને પૂરીને તળી લેશો તો બધી પૂરી ફૂલીને દડા જેવી થશે. તો આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એકદમ ઓછા સમયમાં ઇન્સ્ટન્ટ આપણા ફરાળી નાસ્તા બનીને તૈયાર થયા છે. તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો એકદમ સોફ્ટ એવા સાબુદાણાના વડા જે એકદમ ફૂલેલા અને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, ખાવાની ખૂબ મજા આવે તેવા આપણા સાબુદાણાના વડા બન્યા છે. એકદમ સરસ ફૂલેલી પૂરી અને એકદમ ચટપટા ટેસ્ટી એવા સિંગદાણા, સૂકી ભાજી અને હાંડવો બહારથી ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ એવો અને સાથે